વડોદરા શહેરમાં એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસ સામે ખુલ્લી ગટરના કારણે નાગરિકોને પડી રહેલી હાલાકી મુદ્દે સામાજિક કાર્યકર વિજય જાદવે વિરોધ નોંધાવ્યો હતો। વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં પંડ્યા બ્રિજ નીચે આવેલ એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસની સામે ખુલ્લી ગટરના કારણે વાહન ચાલકો તથા રાહદારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ખુલ્લી ગટરના કારણે વાહન ચાલકોમાં અકસ્માતનો ભય પણ રહેલો છે। ત્યારે આજે આ મામલે સામાજિક કાર્યકર વિજય જાદવે ખુલ્લી ગટર પાસે બેસીને બેનર પોસ્ટર લઈ વિરોધ દર્શાવ્યો હતો, જેમાં સામાજિક કાર્યકર વિજય જાદવે બેનર પોસ્ટર સાથે તકલાદી કામગીરી કરવા બદલ કોન્ટ્રાક્ટર અને અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ કરી હતી। હલકી કક્ષાની કામગીરીના લીધે તમે જોઈ શકો છો કે એમએસ યુનિવર્સિટી હેડ ઓફિસ છે એના મુખ્ય માર્ગ પર છેલ્લા ઘણા દિવસોથી 2-3 મહિના થાય એટલે વરસાદી કાચના ઢાંકણા તૂટી જાય છે। અત્યારે તમે જુઓ કે આ ઢાંકણાનું સમારકામ આશરે 2-4 મહિના પહેલાં થયું હતું અને એ પાછું હજી તૂટી ગયું। આજે મને પ્રશાસને એક જ વાત કહેવી છે કે સ્માર્ટ સિટીની મોટી વાતો થઈ રહી છે, અઢળક ખર્ચો કરવામાં આવે છે, નેતાઓની પાછળ કરોડો ખર્ચો કરવામાં આવે છે। કોઈ નેતા આવે એટલે વડોદરા શહેરને રંગરોગાન કરીને ચકાચક કરવામાં આવે છે, પણ જ્યારે મુખ્ય માર્ગ હોય અને ખરેખર રોજે અહીંથી હજારો વ્હીકલ અવરજવર કરતા હોય તો ખરેખર જો એમને પ્રોપરલી કામગીરી હોત અને સારા ઢાંકણા નાખ્યા હોત તો આજે લોકોને હેરાનગતિ ના થાત। એટલે મારે આપણા ચેનલના માધ્યમથી પ્રશાસનને એક જ વાત કહેવા માંગીશ કે સૌથી પહેલાં તો આ જે કામગીરી માટે જે પણ કોન્ટ્રાક્ટર છે એને સસ્પેન્ડ કરે અને જે કોન્ટ્રાક્ટર છે કે જે અધિકારીના અંડરમાંનું જે કામ થઈ રહ્યું છે એ અધિકારીને પણ સસ્પેન્ડ કરે, કેમ કે આ તો એક વાત એવી થઈ કે હલકી કક્ષાની કામગીરી નાખવાની અને કંઈ કોન્ટ્રાક્ટર જોડે સેટિંગ કરવાનું, 2-3 મહિને ઢાંકણા તૂટી જાય એટલે એની બી દુકાન ચાલે ને લાગતા વળગતા અધિકારીની બી દુકાન ચાલે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।